સુરેન્દ્રનગર જિલ્લામાં થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નારેબાજી કરી કાળા વાવટા ફરકાવવામાં આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા પરસોત્તમ રૂપાલા વિરુદ્ધ નારેબાજી કરી કાળા વાવટા ફરકાવવામાં આવ્યા। ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ તેમજ ચોટીલા વિધાનસભાના ધારાસભ્ય હાજર હોય અને ભાજપના કાર્યકરોની સાથે સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કાળા વાવટા ફરકાવવામાં આવ્યા। સ્નેહમિલન કાર્યક્રમમાં ભાજપના હોદ્દેદારોની હાજરીમાં ક્ષત્રિય સમાજના ભાઈઓ દ્વારા કાળા વાવટા ફરકાવીને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પોલીસ દ્વારા ક્ષત્રિય રાજપૂત સમાજના ભાઈઓની અટકાયત કરી યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવી। થાનમાં ભાજપના સ્નેહમિલન કાર્યક્રમમાં કાળા વાવટા ફરકાવવામાં આવ્યા। જય માતાજી। આજ રોજ થાનગઢ મોડથરા મુકામે ભાજપનો શક્તિ કેન્દ્રનો કાર્યક્રમ હોય ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવ્યો છે અને જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ કાપવામાં નહીં આવે ત્યાં સુધી થાનગઢના ફરતા કોઈ પણ ગામમાં ભાજપનો કાર્યક્રમ હશે તો ત્યાં ક્ષત્રિયો લોકશાહીની ઢબે વિરોધ પ્રદર્શન જરૂરથી જરૂર કરશે। અમારી એક જ માંગ છે, પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો। કેટલાક જણાની ધરપકડ કરી છે? અત્યારે અમારી 15 થી 20 જણાની ધરપકડ કરવામાં આવી છે। આગલો કોઈ કાર્યક્રમ? આગલો કાર્યક્રમ તો હવે જેમ અમારી સંકલન સમિતિ કે એ મુજબ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।